સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સમિતિની એક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાંબી કતારો લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરાણ વિસ્તારમાં આવેલી સમિતિની એક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાઈન લાગી હતી। પહેલા જ દિવસે 500 કરતાં વધુ અરજીઓ આવી ગઈ છે, જેના કારણે આ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે ડ્રો સિસ્ટમ કરવી પડી રહી છે। ડોક્ટર સહિતના વાલીઓ પોતાના સંતાનોને આ સ્કૂલમાં પ્રવેશ લેવા અરજી કરી રહ્યા છે અને ડોક્ટરોના સંતાનો અહીં અભ્યાસ પણ કરી રહ્યા છે। હાઈટેક સાથે સંસ્કૃતિ સાથે જોડી રાખતા શિક્ષણના કારણે વાલીઓ પોતાના સંતાનોને અહીં અભ્યાસ કરવા માટે આકર્ષાઈ રહ્યા છે। એક સમય હતો જ્યારે નગર પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવા બાળકોને શેરીઓમાં શોધવા જવા પડતા હતા। જો કે હવે સમય બદલાયો છે। શહેરમાં ભવ્ય ખાનગી શાળાઓની જેમ સુરત પાલિકા સંચાલિત શાળાઓ પણ મોડલ એજ્યુકેશન આપતી થઈ ગઈ છે, જેમાં પ્રવેશ માટે લાઈનો લાગી રહી છે, છતાં લાંબુ વેઇટિંગ રહે છે। નવાઈ લાગશે કે ઉત્તરાણ વિસ્તારમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક 334, 346 અને 355માં શાળામાં ડોક્ટર, આચાર્ય, શિક્ષક, વેપારી અને હીરા ઉદ્યોગપતિના પુત્ર પણ અભ્યાસ લઈ રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ બહારથી આ શાળાઓનું ભવન જુઓ તો તમને લાગશે જ નહીં કે આ સરકારી શાળાઓ છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદ અને શિક્ષણના ઉતરતા સ્તર માટે જાણીતી છે, પરંતુ ઉત્તરાણ વિસ્તારની શાળા ક્રમાંક 334, 355, 346માં છેલ્લા 6 વર્ષથી સારા શિક્ષણના કારણે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને સતત ખેંચી રહી છે। એક જ બિલ્ડિંગમાં ચાલતી 2 પાળીની શાળા મળી અને કુલ 700 વિદ્યાર્થીઓની સંખ્યા છે, પરંતુ હાલમાં પ્રવેશ માટેના પ્રથમ દિવસે જ 500 કરતાં વધુ વિદ્યાર્થીઓની અરજી આવી ગઈ છે। શાળાના આચાર્ય ચેતન હિરપરાએ જણાવ્યું હતું કે દર વર્ષે સ્કૂલમાં 4000 જેટલી અરજીઓ આવે છે। ગત વર્ષે 3200થી 3500 જેટલું વેઇટિંગ હતું। આ વર્ષે 700થી 800 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના છે। અત્યાર સુધીમાં 500 જેટલી અરજીઓ આવી ચૂકી છે। આ જ સ્કૂલમાં સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ આપવામાં આવે છે, જેથી વાલીઓ આકર્ષાઈ રહ્યા છે। શાળાના શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારું હોવાથી વાલીઓ પોતાના બાળકોને આ સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે વધુ આગ્રહ રાખતા હોય છે। સમિતિની શાળાના ધોરણ 1માં પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલે છે। ઉપરાંત સમિતિની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે। આ ઉપરાંત સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને દિલ લગાવીને અભ્યાસ કરાવી રહ્યા છે। આ શાળાના શિક્ષકો અને કર્મચારીઓ બાળકો પણ હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરી રહ્યા છે। ડોક્ટર અશોક ભડિયાદરાએ જણાવ્યું હતું કે હું મારી દીકરીના ધોરણ 4માં એડમિશન માટે સ્કૂલમાં આવ્યો છું। આ સ્કૂલમાં શિક્ષણની પદ્ધતિ અને સંસ્કારોનું ચિંતન, ધાર્મિકતા સહિતનું વાલીઓને પોતાના બાળકોને અભ્યાસ કરાવવા માટે આકર્ષી રહ્યું છે। મારા ગ્રુપના ડોક્ટર મિત્રોના ઘણા બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે। શાળાની ખાસિયતોની વાત કરવામાં આવે તો શાળામાં બાળકોને હાઈટેક શિક્ષણ આપવામાં આવે છે। અહીં બાળકોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ભણાવવામાં આવે છે। અહીં બાળકોને સ્માર્ટ બોર્ડ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। રમવા માટે શાળામાં વિશાળ મેદાન છે। બાળકોના સર્વાંગી વિકાસ અને અભ્યાસ કરાવવા માટે શિક્ષિત સ્ટાફની સુવિધા છે। શાળામાં બાળકો ટીચરને સર કે મેડમ કહીને બોલાવતા નથી, પરંતુ તેઓ શિક્ષકને ગુરુજી અથવા દીદી કહીને સંબોધે છે। વર્ષ દરમિયાન મહિનામાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે છે કે કોઈનો પણ જન્મદિવસ હોય તો તે દિવસે શાળાના તમામ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને બોલાવી એક હવન કરવામાં આવે છે। માતૃ પિતૃ પૂજન, દાદા દાદી પૂજન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા બાળકોને સારા સંસ્કારો મળે તે પ્રયત્નો શાળાના રહે છે। અહીં બાળકોને રમવા માટે જૂની પરંપરાગત રમતો પણ જીવંત રાખવામાં આવી છે, જેમ કે ભમરડા, લખોડી, લંગડી, ખોખો। આજના સમયમાં બાળકો મોબાઈલ અને કમ્પ્યુટરમાં રચ્યા પચ્યા હોય છે, તેઓ શારીરિક રમતોથી દૂર થઈ રહ્યા છે, જેથી તેને જીવંત રાખવા આ રમતો શીખવાડવામાં આવે છે।